ગોપી બેટા, કેમ છે તું? બસ જો થોડી વાર આડી પડી હતી. મમ્મી પપ્પા ક્યાં છે? બસ જો ઓફિસે ગયા હમણાં. તમને ખબર છે? હા, પપ્પા મને કાલે બધી વાતો પૂછતા હતા. મને કહેતા હતા કે તું ક્યાં જાય છે, શું કરે છે, કેટલા વાગે જાય છે, કોની સાથે જાય છે, અને કોલેજનું પણ પૂછતા હતા. તો તે હું કીધું? શું, મેં તો આડાઅવળા બધા જવાબ આપ્યા છે, કારણ કે સાચું તો એમને કહી નહીં શકું ને. આ બધું છે ને રઘુના લીધે જ છું છે. એને હાળાએ તારા પપ્પાને કાન ભંભેર્યા છે. આપણે બે વાત કરતી છું ને એ વાત એને સાંભળી લીધી. એટલે જ હું વિચાર કરું કે પપ્પા અચાનક કેમ મને આવા સવાલ પૂછે છે. અત્યાર સુધી કોઈ દિવસ નહીં, અને કાલે મારી બહુ ઇન્ક્વાયરી કરતા હતા. મમ્મી, આમને આમ તો પપ્પાને બધી વાતની ખબર પડી જશે. તું ચિંતા ન કર, તો પપ્પાને કાંઈ ખબર નહીં પડે. અને ભાઈએ ને મેં બે થઈને નોકરને ઘસકાયો છે બરાબરનો. એને બહુ ધમકી આપી છે કે આજ પછી કોઈ દિવસ તો તે અમારી સાંભળેલી વાતો કોઈ તારે શેઠને કરી છે, અને જો વાત સાંભળી છે ને તો તારો વારો છે. તને આ ઘરમાંથી જ કામ કરતો બંધ કરાવી દેશું. તમને શું લાગે છે મમ્મી, તમે કીધું અને એ માની જશે એમ? એ તો છે ને ન કરવાનું કરે છે ઘરમાં. હા મમ્મી, મને ટેન્શન એ વાતનું થાય છે કે જો પપ્પાને આ વાતની ખબર પડી ગઈ ને તો હું પપ્પાની સામે કઈ રીતે જઈશ, એમની સામે હું વાત કઈ રીતે કરીશ. પપ્પાએ મારા પર ઘણો વિશ્વાસ મૂક્યો છે અને મેં એમનો વિશ્વાસ તોડ્યો છે. ના બેટા, એવું ન વિચાર. તે કોઈનો વિશ્વાસ નથી તોડ્યો. અને આમે તારા પપ્પા રોજ ઉઠીને મને આ સવાલ કરે છે કે તે એવી કઈ વાત છે કે મારાથી છુપાવીશ, એવી કઈ વાત છે. અને કઈને થાકી ગઈ છું કે એવી કોઈ વાત નથી. અમારી મા દીકરીની જે વાત હતી તમને કેવા જેવી નહોતી એટલે નથી કીધી. તમને ખબર છે ને પપ્પાએ મારા માટે કેટલા સપના જોયા છે. એમને મારાથી ઘણી ઉમ્મીદો છે. અને વિશ્વાસ છે બેટા, એવું કાંઈ નહીં થાય. તારા પપ્પાના સપના તું જરૂર પૂરા કરીશ. અને જો તારા પપ્પા તને ગમે એટલી ધમકાવે, ગમે એટલી બીવડાવે ને તો તું એક શબ્દ મોઢામાંથી નહીં બોલતી, નકર હું ખોટી પડીશ. મને ખબર છે, પણ હું ક્યાં સુધી એમની આગળ ખોટું બોલીશ? તમને ખબર છે ને મને પપ્પાથી કેટલી બીક લાગે છે. જો એમણે મને પૂછ્યું ને તો મારાથી કહેવાય જશે. આ વાતનો જ્યાં સુધી ફેસલો ન થાય ને ત્યાં સુધી તારા પપ્પાને તારે એક શબ્દ નથી કહેવાનો. બસ કહેવાનો એવી કોઈ વાત જ નહોતી. અને રહી વાત આ રઘુની, હા તો હવે છે ને શારદાબેનને પગે વાગ્યું ને એટલે પછી એ આવશે એટલે કોઈ ટેન્શન નથી. અને જ્યાં સુધી રઘુ હાજરમાં હોય ને ત્યાં સુધી આપણે વાત કરવામાં બહુ ધ્યાન રાખવું પડશે. પણ એને આવું બધું કરવાની શું જરૂર છે? આ ઘરમાં કામ કરે છે તો એના કામથી કામ રખાય ને. આપણા ફેમિલીમાં દખલઅંદાજી કરવાની શું જરૂર છે? ખબર નહીં, હા તારા પપ્પાએ છે ને એને એવી લાગણી બતાવી છે ને કે આપણા ઘરની કાંઈ પણ વાત હોય ને બધી તારા પપ્પાને કરી દેશે. અને એક પપ્પા છે, એમને આપણી વાત સાચી નથી લાગતી, અને આ રઘુ જે કહે છે ને એ સાચું લાગે છે. એ બાબતે જ મારા તારા પપ્પાને ઝઘડો થઈ ગયો છે. જવા દે ને. મમ્મી, તમે મારા માટે પપ્પા સાથે ઝઘડો ના કરતા. એક તો ઉલટાનો એમને આપણા પર શક છે કે આપણે એમનાથી કંઈ વાત છુપાવ્યા છે, અને એમાં તમે પણ ઝઘડો કરશો તો એ શું કરશે બિચારા? મારે ઝઘડો નથી કરવો, પણ તાર પપ્પાનો સ્વભાવ જ એવો છે કે મારે એને ઝઘડો થઈ જાય. શું કરું? મમ્મી, આમાં પપ્પાનો કોઈ વાંક નથી. એમની જગ્યાએ પર તમે કે હું હોત ને તો આપણે પણ આ જ કરે. હવે રવિએ તો ધમકી આપી દીધી છે, રઘુ કાંઈ નહીં બોલે એટલે તું કાંઈ ઉપાધિ નહીં કરતી. હો, ઠીક છે મમ્મી. આરામ કર. અને દવા લીધી ને તે? હા. સારું, આરામ કર લે. હો, કોણ જાણે હું વાત છે. આ મા દીકરી બે કાંઈ ચોખવટ કરતી નથી ને હું પૂછી પૂછીને થાક્યો છું. લ્યો ચા. કોકિલા, આ તારે અને ગોપીના જવાબથી હું સંતોષ નથી થયો. એટલે જે હોય એ મને તમે ચોખવટ કરો. આ તમે કઈ વાત મારાથી છુપાવો છો? તમને એવું કેમ લાગે છે કે હું ને ગોપી તમારાથી કંઈક વાત છુપાવીએ છીએ? આ મગજમાંથી કાઢી નાખવાની એવી કોઈ વાત જ નથી કે અમે તમને નથી કહેતા. અરે પણ કઈ તવી વાત નથી.
તો તમારે મને શોખવટ કરવામાં વાંધો શું છે? પણ સોખવટ એ વાતની થાય જે કઈ વાત હોવી જોઈએ. અમારી મા દીકરીની જે નોર્મલ વાત હોય એ થતી હોય છે. એમાં તમને હું અમારે કેવું, અમુક વાત હોય કે જવાન દીકરીની વાત બાપને ન કરવાની હોય. થોડુંક સમજો ને. નહીં, તું જે કંઈ કહેશો ને એ વાતય જુદી છે અને હું જે પૂછું છું ને એ વાતય જુદી છે. આ મને તો નવાઈ લાગે છે. આ ઓલી છોકરી નિધિ એ થોડી આપણા ઘરની છે, એ તો ગોપીની બેનપણી છે. છતાં એને બધી ખબર છે. માં આપણા દીકરા રવિને બધી ખબર છે અને મને ખબર નથી. 6 મહિનાથી કોણ જાણે આ ઘરમાં હું રંધાઈ છે ને એ તમે લોકો અંદરો અંદર એકબીજા જાણો છો, પણ મને ખબર નથી પડવા દેતા. તમને આ વેમ ગળી ગયો છે, એ વેમ કાઢી નાખો. અમે તમારાથી એકેય વાત છુપાવતા નથી અને તમે ઘરના વડીલ છો. તમને પૂછ્યા વગર અમે પાણી નથી પીતા. અને મને કોઈ દી ઘરની બહાર જોઈ તમે, અને છોકરી છે એને કોલેજ જવાનું એટલી જાય છે, એની બેનપણી હારે હોય છે, એ એકલી ક્યાંય નથી જાતી. એ એને એટલી બીક લાગે છે તમારી. તો પણ એટલી બધી બીક લાગતી હોય મારી તો મારીથી છાના છાના હું કામ બધી વાત કરો છો? આ ઓઈલો 2 દીથા કામે આવ્યો નોકર રઘુ, એને એ વાતની ખબર છે. એણે એના કાનેથી તમને સરસા કરતા સાંભળ્યા અને એણે મને બધી વાત કરી. અને જે તમે સરસા કરીને એ જ આબેહૂબ મને વાત કરી. અને એ વાત ઉપરથી મેં એવું મનોમંથન કર્યું કે આમાં કાંઈક તો એવી વાત છે કે જેમાં તમે મને વાત નથી કરતા, મારીથી ચાંદો રાખો છો. તમને પારકા માણા ઉપર વિશ્વાસ છે પણ પોતાની બાયડી ઉપર વિશ્વાસ નથી કા? અરે એમ હું નથી તને કહેતો, વાત હું તને એ જ કરું છું. મને એ વાતની નવાઈ લાગે છે કે ઓલી 1.5 ફૂટની ઓલી એની બેનપણી છે ને નિધિ, એને આ વાતની બધી ખબર છે અને મને ખબર નથી. અલા કેટલી વાર કેવું કે આ બધી વાત તમને નો કહેવાની હોય. અમુક વાત હોય જે લેડીઝ ને કરે. એ વાંધો નહીં, તો જે હોય ને એ તમે અંદરો અંદર રાંઝ્યા કરો. પણ જો તને જે હોય ને સોખવટ કરી દઉં છું. આનું પરિણામ જો નબળું આવ્યું છે ને તો મારાથી ભૂંડો બીજો કોઈ નથી. ઓળખશો ને તું મને? હાવું કઈ કઈ ને મને દબડાઈ વાસ કરે. આમને આમ કરી કરીને મારું રોજનું હવાહેર લોહી ઉતરે છે, પણ તમને કાંઈ બળતરા નથી. અરે પણ તો જે હોય એ મને કહી ગયો ને, એટલે બળેતરા હું મળું કરવા હારું હાર. પણ કાંઈ વાત જ નથી તો તમે. હા તો છે ને કાંઈ વાંધો નહીં, તમારા લોકોને જેમ રહેવું એમ રહ્યો, જે કરવું હોય એ કરો. પણ છે ને હવે તો આ બધું હું મારી રીતે જાણીને જ રહી. મને ખબર છે તમે લોકો મને કહેવાના જ નથી, પણ હું આ વાતના મૂળિયા સુધી ન પોગું ને તો મારું નામ જયંતી નહીં. હા, મોળિયા સુધી પોગશો એવી વાત હોત ને તો રવિ તમને કીધા વગરનો જ ન રહેત. અને ગોપી તો તમારી લાટકી છે, ઈ તમારી પાસે આવીને બેહીને બધી વાત કરત. પણ એવી કોઈ વાત જ નથી. તમે સમજો ને, આ ચા પી લો, ઠરી ગઈ. શા મારે નથી પીવી? અને તને છે ને હું સોખું કહી દઉં છું, તમે છે ને મા દીકરો ને તમે બધાય થઈને છે ને ઓલા રઘુને બહુ દબાવવાની કોશિશ ન કરતા. એ રઘુ ઉપર જ મને અત્યારે ભરોસો છે. એ બિચારો જે હોય એ બધું મને કહે છે. અરે ર ઘરના માણસ તો તમને ભૂંડા લાગવા મળ્યા હે? હા, તમે બધા એવું જ ઈચ્છો છો ને કે ઝટ શારદાને સારું થઈ જાય, ની પાછી આ ઘરમાં કામે આવી જાય અને પછી તો મને કાંઈ વાતની ખબર પડે નહીં. તમારે બધાને જેમ કરવું એમ કરો. તમને બહુ એવું લાગતું હોય ને તો ઘરમાં છે ને સોરાય મૂકી દો એટલે તમને બધી ખબર પડે. એ કાંઈ નથી કરવું, એક સીસીટીવી કેમેરો મૂકી દે વસ્તુ જો. હે માં, હા તે તમે કેવી વાત કરો છો? રે તમારે જેમ કરવું ને એમ કરો, પણ હવે છે ને મારી મગજમારી નહીં કરતા. મારથી સહન નથી થાતું હવે. તમે ખોટું બોલશો, બધાય થોડા ખોટું બોલે. અરે હારું છું ઓલા ન કરે મને વાત કરી, નકર તો માં લોકો હું કરે છે મને કેમ ખબર પડે? રઘુને કાઢી મૂકવો છે, કાઢી તો મૂકે. અરે નિધિ, અરે આવો ને આંટી, બેસો. કેમ છે તું? હું તો ઠીક છું, પણ આંટી તમારું કેમ મોઢું પડી ગયું છે? શું થયું છે? અરે તું વાત જ ન પૂછ બેટા. હા, તું ને ગોપી બંને હારી ગયા હતા ને, અને ત્યાર પછી ગોપી મને ઘરે આવીને વાત કરી. હા, બધી તમારી કોલેજવાળી વાત કરીને પછી ખબર નહીં હા રઘુ બહારથી ને સાંભળી ગયો હશે. પછી એને ગોપીના પપ્પાને એવી કાન ભમેરણી કરી કે અમારા ઉપર એટલો શક કરે છે, એટલો વેમ કરે છે કે એની વાત ન પૂછ. અરે રે, મતલબ હવે અંકલને ઊંધો શક ગયો જ તે. પણ આ રઘુ ઈ તમારા ઘરનો નોકર જ ને? હા, એ મારા ઘરનો નોકર જ ને. તો ઈ કેમ આવું કરે છે?
આ નોકરો છે ને એને ઘરમાં છે ને આપણે ઘરના સદસ્ય જેમ રાખીએ, પણ જોયું એને રહેતા ના આવડે, તરત જ તે ઉથલ-પાથલ કરી નાખ્યું ને. હું તમને સાચું કહું ને આંટી, તમારા રહુને છે ને બરાબર રિમાન્ડ લેવાની જરૂર છે. એને કયો એને કે મારા ઘરના મામલામાં તારે બોલવાની જરૂર નથી. સાચી વાત છે. હા, ગોપીના પપ્પા છે ને બહુ લાગણીશીલ છે. એને છે ને આમ ઘરનું માણા હોય ને એમ માનવા મળ્યા, અને ઓલાએ બધું એને કહી દીધું. અરે આંટી, એમાં ચિંતા શું કરવાની? આવું બધું જ હોય તો તમે જઈને અંકલને સાચું કહી દો ને કે શું થયું છે. પ્રિન્સિપાલે ગોપીને સસ્પેન્ડ કરી છે અને કારણ શું છે એ તો તમેય જાણો છો ને હુંય જાણીએ છે. જે હોય બધું સાચું કહી દો અંકલને. ના ના બેટા, તારા અંકલને સાચું નો કહેવાય. તને ખબર નથી, આમ તો એ બીમાર રહે છે ને બીપી ની તકલીફ છે, અને ઉપરથી એને એના ગોપી વિશે કેટલાય મોટા સપના જોયા છે. એની પાછળ ઈ ગાંડો ખર્ચો કરે છે ભણાવવામાં. તને ક્યાં નથી ખબર? બધી ખબર છે આંટી, પણ તમને ખબર જ છે આપણી છોકરીનો વાંક નથી, બરાબર છે? અને ગોપી તો સીધી સાદી છે. સામેવાળા વ્યક્તિ એવું કરે એમાં આપણે શું કરી શકીએ? અને બનવાટાણી બધાના ઘરમાં એવું બનતું જ હોય છે. અંકલ છે ને સમજશે. અને ઈ રઘુ તો આજકાલનો આવેલો નોકર છે, અને તમે તો વર્ષોથી એમની જોડે રહ્યો છો. એ તમારું વધારે માને કે ઈ રઘુનું? તોય મને સમજ નથી પડતી. આ તારા અંકલ છે ને રઘુની વાત માની ગયા છે ને અમારી પર વહેમ કરે છે. ખબર નહીં, રોજ દી ઉગે ને એટલો ફડકો હોય છે પેટમાં કે હમણાં અમને પૂછશે, હમણાં અમને ખીજાશે, અને એવી વોર્નિંગ આપી છે ને કે ઘરમાં જો ઉમરા ઉપર કાંઈ આવીને કોઈ માણસ બોલી ગયો ને તેથી હારા વાત નહીં રહે. હવે મા દીકરી બે મૂંઝાણા છે. હું કરું ને કાંઈ સમજાતું નથી. મૂંઝવણ એટલે જ થાય છે આંટી, કારણ કે આપણે છે ને એમની આગળ ખોટું બોલીએ છીએ. એક વખત જે કંઈ બી છે ને પેટ છૂટી વાત એમને કરી દઈએ ને તો તમારું મને હળવું થઈ જશે. અંદર જે કંઈ બી બોજો હોય ને બધો કાઢવો જરૂરી છે. અને અમસ્તાઈ તે ગમે ત્યારે આ વાત અંકલને ખબર તો પડવાની જ હતી ને. અરે બેટા, ખબર પડશે ને તો બહુ અનર્થ થઈ જશે. એનાથી સહન નહીં થાય, એને આઘાત લાગી જશે. બસ આ બીક છે અમને, કારણ કે એને બીપી ની પ્રોબ્લેમ છે. અરે આંટી, તમે તો આ કેવી વાત કરો છો? મને તમે કન્ફ્યુઝ કરી દીધી. મારે શું નિર્ણય લેવો ને એ તો મને પણ સમજાતું નથી.